તો સુરત માંગરોળના તરસાડી ખાતે કરાઈ છે ઉજવણી। મહારાણા પ્રતાપની જન્મજયંતિ કરાઈ ઉજવણી। ક્ષત્રિય સમાજના મહારાણા પ્રતાપના પ્રતિમા નજીક સૂત્રોચ્ચાર કરાયા। માંગરોળ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ હાજરી આપી। કાર્યક્રમમાં આગેવાનો ભાજપ કોંગ્રેસ છોડી એક સાથે જોવા મળ્યા। મહત્વનું છે કે ક્ષત્રિય સમાજના આગેવાનોએ હાજર રહ્યા ત્યારે સુરતના માંગરોળમાં તરસાડી ખાતે ઉજવણી કરવામાં આવી। મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરાઈ। ક્ષત્રિય સમાજના મહારાણા પ્રતાપની પ્રતિમા નજીક સૂત્રોચ્ચાર પણ કરાયા। માંગરોળ તાલુકામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં આગેવાનો ભાજપ અને કોંગ્રેસ છોડી એક સાથે જોવા મળ્યા। આજના મહારાણા પ્રતાપ જન્મ જયંતિ નિમિત્તે અહીં તરસાડી મુકામે એમના જન્મના ઉત્સવ નિમિત્તે આજે અહીંયા બધા ભેગા થયા છે। રાણા એ રાષ્ટ્રની અખંડિતતા માટે અને રાષ્ટ્રની રક્ષા માટે એ કોઈપણ આક્રમણો સામે ઝૂક્યા નથી। ત્યારે એમણે જે એક મંત્ર આપ્યો હતો એ મંત્રના આધારે આજે સર્વ સમાજ એમને યાદ કરે છે ને તેના કારણે આજે આ એમની જન્મજયંતિ નિમિત્તે ભેગા થયા છે। એનું કારણ એ છે કે મહારાણા પ્રતાપ એ એમની ભવ્ય વીરગાથાથી પ્રચલિત છે અને એના અનુસંધાને આ મહારાણા પ્રતાપ અહીંયા તરસાડી નગરની અંદર જન્મજયંતિ આવતા વર્ષે પણ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવશે। સર્વ સમાજના પ્રમુખશ્રીને બોલાવીને આમંત્રણ આપીને અમે અહીંયા આ ઉત્સવ મનાવીશું। જય ભવાની। આજના